આપણે મકાઈનો હાંડવો કરવા માટે 1 કપ રવો, અડધો કપ ચોખાનો લોટ, સ્વાદ અનુસાર નિમક અને હળદર, 2 ચમચી ચણાનો લોટ અને 1 વાટકી દહીં. અને આ છે લીલી મકાઈના 3 ડોડા અને એને ક્રશ કરીને મેં આમાં લઈ લીધા છે. હવે આપણે આમાં બધું મિશ્રણ કરી અને આને પલાળી દેશું ફટાફટ. બધું મિક્સ કરી અને આ લીલી મકાઈનો હાંડવો બનાવવાની આપણે હળદર મીઠું નાખી દઈશું અને સાથે આપણે દહીં નાખી દઈશું અને જરૂરિયાત પૂરતું આમાં પાણી નાખી અને આનું બેટર બનાવી નાખશું. લીલી મકાઈના હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ કન્ટેસીમાં આપણે રાખ્યું છે અને હવે આને 2 કલાક માટે મૂકી દઈશું. પછી આમાં બધો મસાલો નાખીને આપણે હાંડવો બનાવશું. જો આપણે જે હાંડવાનું બેટર બનાવ્યું હતું ને એમાં ધાણા ભાજી, મરચું, લસણ અને નાખ્યું છે દૂધી અને એમાં આપણે ઉપરથી વઘાર નાખી દઈએ છીએ, વઘાર કરી દઈએ છીએ. આપણે આમાં 1 ઈનો નાખી દીધો છે ને અહીંયા તવો મૂકી દીધો છે. હવે એમાં આપણે આ બેટર પાથરી દઈશું. આપણે આ રીતના નોનસ્ટિકના તવામાં પાથરી દીધો છે હાંડવો. હવે આને ઢાંકી દઈશું. મકાઈનો હાંડવો તૈયાર, મસ્ત મજાનો. ચાલો બધા જમવા.